સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કરોડો રૂપિયા ગુજરાતમાં ઠાલવી રહી હોવાનો આરોપ લાગ્યો છે। સુરતના હવાલાકાંડ બાદ હવે ગોધરામાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હવાલાકાંડ સામે આવ્યું છે અને લાખો રૂપિયાની હેરાફેરી થતું હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક મોટો પોલિટિકલ હવાલાકાંડ સામે આવ્યો છે, જેમાં હવે નવા ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે। સુરતના મૈદરપુરા વિસ્તારમાં આવેલી એક આંગણિયા પેઢી મારફતે છેલ્લા 4 મહિનામાં દિલ્હીથી આશરે 1.25 કરોડ રૂપિયા હવાલા દ્વારા સુરત મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને આ ફંડિંગ ખાસ કરીને આગામી ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે કાર્યકર્તાઓને મોકલવા માટે આવતું હતું। આ આખા હવાલાકાંડનો માસ્ટર માઇન્ડ દિલ્હીનો રહેવાસી હિમાંશુ આહુજા હોવાનું સામે આવ્યું છે અને આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં હિમાંશુએ આંગણિયા પેઢીમાં પોતાની ઓળખ તરીકે એક પનીરના વેપારી તરીકે બતાવી હોવાનું પણ સામે આવ્યું છે। જો કે સુરતના હવાલાકાંડની તપાસ ચાલી રહી છે, તે વચ્ચે ગોધરામાંથી આમ આદમી પાર્ટીના નેતાનું વધુ એક હવાલાકાંડ સામે આવ્યું છે। ગોધરામાં આમ આદમી પાર્ટીના નેતાના હવાલાકાંડને લઈને શું ખુલાસો કર્યો છે ગોધરાની પોલીસે, તે પણ સાંભળો। પંચમહાલ વિભાગના ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી અને એલસીબીના અધિકારી અને માણસો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 2026ની ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા। દરમિયાનમાં એસઓજીની હકીકત મળેલ કે કેટલાક ઇસમો ખૂબ મોટી રકમના આંગણિયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગણિયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે। અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે। આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે અગાઉ આગળ તપાસમાં જે ખુલશે એ આપને જાણ કરવામાં આવશે। ગોધરા ડીવાયએસપી BL દેસાઈએ જણાવ્યું છે કે ગોધરાની 2 અલગ અલગ આંગણિયા પેઢીમાંથી રૂપિયા 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ રકમ કોના મારફતે ક્યાંથી આવેલી હતી અને કયા હેતુથી આપવામાં આવી હતી તે બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાની આ સામે આ આંગણિયા હવાલા મારફતે 50 લાખથી વધુની રકમ ગેરકાયદેસર હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે અને પ્રાથમિક તપાસમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને લોભ લાલચ આપવા માટે કરવામાં આવવાની હતી અને હાલ પોલીસ તે દિશામાં તપાસ પણ કરી રહી છે કે આ હવાલાથી પૈસા કોણે મોકલ્યા હતા અને અગાઉ કેટલા પૈસા મોકલવામાં આવ્યા હતા। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને આ પ્રકારના સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારની અપડેટ તમારા સુધી પહોંચતી રહે।